માયા મોટી નાંગણી પોતાના સોરોને ખાય, જો એમાંથી એકાદ સટકી જાય તો નક્કી મણિધર થાય. સાહેબ, જગતની માલપા ઝઘડાના ત્રણ જ કારણ છે. જમીન જાગીરીને જોરું, આ ત્રણેય કજિયાના છોરું. ગમે તે કોર્ટની માલપા તમે જાઓ, ચાહે સેશન કોર્ટ હોય, હાઈ કોર્ટ હોય, કોઈ પણ કોર્ટ હોય, અને આખો દિવસ ઉભા રહેવાનું, એમાં ત્રણ જ ઝઘડાના કારણ તમને જોવા મળશે. કાં તો જમીનનો ઝઘડો હોય, કાં પૈસાનો ઝઘડો હોય, ને કાં નારીનો ઝઘડો હોય. ઝઘડાનું આ દુનિયામાં ચોથું કારણ જ કોઈ બન્યું નથી સાહેબ. અને આપણા મહાપુરુષો તો ક્યાં લગી કીધું છે, નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારી થકી નર નીપજે. એ અમારી સોરઠની ધરતીની નારીઓની વાત છે સાહેબ. અને તમે જુઓ કે ગમે તે જ્ઞાતિમાં કોઈ પણ માણસના લગ્ન થાય એટલે લગ્નની માલપા 4 ફેરા હોય, ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. 3 ફેરાની માલપા પુરુષને આગળ રાખવામાં આવે, અને ચોથા ફેરાની માલપા સ્ત્રીને આગળ રાખવામાં આવે. શું કામ? કે એ પુરુષને સ્ત્રી એમ કે જો આ 3 ફેરા છે એમાં તું કાયદેસર હાલીશ તો મોક્ષના દરવાજા હું ખોલી દઈશ. અને સાહેબ, દુનિયા જે માનતી હોય તે, બાકી નારીને કોઈ દિવસ કમજોર ન સમજવી, કારણ કે એની સહન શક્તિ છે, સહનશીલતા કોઈ દિવસ મુક્તિ નથી. ધરતી છે એ નારી છે, એની માથે સારું નાખી, ખરાબ નાખી, સારા કર્મ કરી, ખરાબ કર્મ કરી, પણ છતાંય કોઈ દિવસ કોઈને કાંઈ કહેતી નથી, સહન કર્યા જાય છે. સહનશીલતા. પણ જો એની સહનશીલતા ખૂટી જાય અને સહનશીલતા મેલી દે તો સાહેબ, આ દુનિયામાં કોઈ પુરુષની એવી તાકાત નથી કે જે નારીની સામે ટકી શકે. અને જ્યારે ચોથો ફેરો લગ્નનો પૂરો થાય એટલે એમ કહેવાય કે બોલો એ પુરુષ એ લાલ કલરનું કંકુ જેને કહેવાય સિંદૂર, એ સિંદૂર ચપટી ભરી અને નારીના માથાની માલપા સિંદૂર ભરે અને એમ કે સાહેબ, હું જીવીશ ત્યાં સુધી તારી રક્ષા કરીશ. પણ જ્યારે એ જ પુરુષ નારી પહેલા જો મૃત્યુ પામે, અને તેથી સાહેબ આ ભારત દેશની નારીઓ એમ કહેવાય કે પોતાના ધણીનું શબને લઈ અને સતીયું થઈ ગઈ છે. પણ મારો કહેવાનો ભાવાર્થ એક જ છે કે સાહેબ, નારી ધારે તો તમને સ્વર્ગ બતાવે અને નારી ધારે તો તમને ધૂળ ચાટતાય કરી નાખે. તો સિંદૂરની શું તાકાત છે? સિંદૂર એક ચપટી કંકુ નથી સાહેબ, સિંદૂરમાં બહુ તાકાત છે. અને તમે જોઈ લો કે જ્યારે જ્યારે ભારત વર્ષની માથે કોઈ પણ જાતનું સંકટ આવ્યું છે ને જ્યારે પુરુષો જેથી ફાંસી પેની કરી છે સાહેબ, તેથી યુદ્ધની માલપા નારીઓ આગળ આવી છે. લક્ષ્મીબાઈ, જીજાબાઈ અને જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા છે, જેટલા જેટલા નામાધારી સંતો ભક્તો થઈ ગયા છે સાહેબ, એ બધી ભક્તોની પાછળ ક્યાંક ને ક્યાંક નારીનો હાથ છે. અને નારી વગર નર અધૂરો છે સાહેબ. નારી છે નરનું પૂરક છે. પણ જ્યારે તમે એની માથે હાથ નાખો અને એની જો સહનશીલતા છોડી દે સાહેબ, તો આજ દુનિયા આખીને દેખાય છે કે સિંદૂરની કેવડી તાકાત છે. સિંદૂર ધારે તો શું કરી શકે, સિંદૂર ધારે તો ક્યાંથી ક્યાં પુગાડી શકે, અને સિંદૂર ધારે ને સાહેબ તો ધૂળ ચાટતા પણ કરી શકે. આજ એ સિંદૂરની તાકાત ભારત વર્ષની માલપા અમારા એવા માનનીય વડાપ્રધાન મોદી સાહેબે દેખાડ્યું છે કે સિંદૂરની તાકાત શું હોય. અને સાહેબ, આ ભારત વર્ષની માથે તો કઈક એવા સુરવીરો જન્મા છે, કઈક એવા ભક્તો જન્મા છે, કઈક એવા સંતો જન્મા છે, આજ પણ જેની ઇતિહાસના પાને વાતો પડી છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ કે સાહેબ, કોઈ દિવસ કોઈ નારીને નબળી ન માનવી, દુબળી ન માનવી. એની સહનશીલતા છે ત્યાં સુધી જ આપણી સલામતી છે. અને જેથી એની સહનશીલતા ખોટી રહેશે, સાંભળજો મારી વાત ધ્યાનથી, આ ધરતી છે પણ એક નારી છે, એક સ્ત્રી છે, જેથી એની સહનશીલતા સાહેબ ખોટી રહેશે ને, તેથી આ ધરતીની માથે કંઈક સુરવીરો, કંઈક માણસો ધૂળ ચાટતા કરી નાખશે. તો મિત્રો, બસ આટલું જ મારું કહેવાનું છે. જો તમને ગમે તો અમારો વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.